ધોરણ 6 ગણિત નવું પ્રકરણ ચાલુ કરીશું. પ્રકરણ નંબર 11 10 સુધી પૂર્ણ કર્યા બાળકો. હવે પ્રકરણ નંબર 11 બીજ ગણિત. બીજ ગણિત માટે આપણે અહીંયા જોઈએ કે અંક ગણિતમાં 1 2 3 4 5 જેવા અંકોનો ઉપયોગ કરીએ છીએ. અંક ગણિત માટે આ અંકોનો ઉપયોગ કરવામાં આવે છે વગેરે. બીજ ગણિતમાં આ અંકો તો ખરા જ 1 2 3 4 5 વગેરે ઉપરાંત ABCD XYZ A થી A to Z સુધીનો કોઈ પણ અક્ષર મૂળાક્ષર જેવા મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. મોટા ભાગે આપણે ABCD અને XYZ નો ઉપયોગ વધારે કરીએ છીએ. કોઈ કિંમત માટે આપણે ABC XY જેવા સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ કિંમત માટે a બરાબર 2 b બરાબર 5 x બરાબર 1 જે હોય તો જેવા સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ ચોક્કસ સંકેતને ચલ કહે છે. A to Z સુધીનો કોઈ પણ મૂળાક્ષર ને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. આ ચલનો ઉપયોગ એટલે કે ડાબી બાજુ બરાબર જવાબ આપણે કિંમત પણ મેળવીએ છીએ. ચોક્કસ કિંમત માટે ડાબા બરાબર જવાબ આપણે સાબિત કરી શકીએ છીએ. અને જ્યારે આપણે કોઈ સમીકરણ માટે ચલની કિંમત શોધીએ ત્યારે તેને આપણે સમીકરણનો ઉકેલ કહીએ છીએ. સમીકરણનો ઉકેલ કહીએ છીએ. તો આ ચોક્કસ સંકેતને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. આપણે આ બીજગણિત માટે ABC XYZ જેવા સંકેતોનો ઉપયોગ કરી આપણે કેટલાક દાખલાઓ ગણીશું. જોઈએ આપણે સ્વાધ્યાય 11.1 એક્ઝામ્પલ 1 નીચેની મેચ સ્ટિક એટલે દિવાસળીની સળી પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો. નિયમ શોધવાનો છે. નિયમ લખવા ચલનો ઉપયોગ કરો. એ નંબર નિયમ લખવા ચલનો ઉપયોગ કરવાનો છે. મૂળાક્ષર T માટે પેટર્ન T. મૂળાક્ષર T માટે પેટર્ન T. અહીંયા આપણે સળીથી આ T બનાવ્યો. દિવાસળીની સળી છે માચિસ. દિવાસળીની પેટી એની સળીઓ છે જેને આપણે દિવાસળી કહીએ છીએ. તો અહીંયા મૂળાક્ષર T માટે પેટર્ન T માટે કેટલી સળીનો ઉપયોગ થાય તો એક દિવાસળીની સળી માટે એક બોક્સ, બીજી દિવાસળીની સળી માટે તેમજ ત્રીજી દિવાસળીની સળી અને ચોથી દિવાસળીની સળી. આની અંદર આપણે એક દિવાસળીની સળી મૂકીએ. આની અંદર આપણે બે દિવાસળીની સળીઓ મૂકીએ. આની અંદર આપણે આ બોક્સની અંદર ચાર દિવાસળીની સળીઓ મૂકીએ. એક મૂકી, બે મૂકી, અહીંયા ત્રણ મૂકી શકીએ. સમાવેશ કરીએ આપણે આની અંદર ત્રણ દિવાસળીઓ ગોઠવીએ. એક ગોઠવી ત્યાર પછી આ ત્રણ ગોઠવી દિવાસળી. અહીંયા આપણે ચાર ગોઠવીએ. ચાર ગોઠવવા માટે થોડું બોક્સ મોટું રાખીએ. 2 3 4 1 2 3 ને 4 દરેક માટે અહીંયા આપણે એક દિવાસળી માટે એક દિવાસળી n બરાબર 1
એટલે એક ટી માટે મતલબ એક આ ટી લીધો છે, એક ટી માટે n બરાબર 1 તો દિવાસળીની સંખ્યા કેટલી થશે 2 એટલે કે 2 ગુણ્યા n 2n બરાબર એક ટી n બરાબર 1 માટે n બરાબર 1 માટે એક ટી n બરાબર 1 માટે તો દિવસની સંખ્યા 2 ટી n બરાબર 2 માટે દિવાસળીની સંખ્યા કેટલી થાય જોઈએ આપણે 2 ટી આ 2 ટી દિવાસળી 1 2 3 4 તો દિવાસળીની સંખ્યા 4 એટલે કે અહીંયા આપણે 2 ગુણ્યા n 2n લખી શકીએ n બરાબર 1 તો 2 2 4 તો 4 મળી ગયા 3 ટી n બરાબર 3 માટે દિવાસળીની સંખ્યા કેટલી થાય જોઈએ આપણે 3 દિવાસળીની સંખ્યા કેટલી થાય છે આ ફિગરમાં બાળકો 1 2 3 4 5 6 એટલે કે 3 ગુણ્યા n 3n 3 તરી 9 થાય અહીંયા આપણે 2n જ આવશે અહીંયા બાળકો આ દિવાસળી 2 છે દિવાસળી 3 છે પરંતુ દિવાસળી ટી બનાવવા કેટલી જોઈએ 2 તો 2n 4 ટી n બરાબર 4 માટે જરૂરી દિવાસળીની સંખ્યા मतलब જરૂરી દિવાસળી કેટલી થાય 4 1 2 3 4 5 6 7 8 એટલે કે 2 ગુણ્યા 2 ચોકુ 8 જો હવે જવાબ મેળવીએ n બરાબર 1 તો 2 એકા 2 n બરાબર 2 તો 2 દુ 4 n બરાબર 3 તો 2 તરી 6 n બરાબર 4 તો 2 ચોકુ 8 માટે નિયમ કયો લાગુ પડ્યો અહીંયા લખવાનો નિયમ આપણે 2n આ જવાબ મળ્યો કયો નિયમ 2n ચલો હવે બી નંબર આ જ પ્રમાણે જોઈએ મૂળાક્ષર z માટે પેટર્ન z અહીંયા z માટે દિવાસળી દર્શાવેલી છે 1 2 3 દિવાસળી કેટલી દિવાસળી 3 દિવાસળી અહીંયા જોઈએ અહીંયા એક z સમાવીએ આ બોક્સમાં 2 z સમાવીએ આ બોક્સમાં 3 z સમાવીએ અને આ બોક્સમાં 4 z સમાવીએ અહીંયા આ રીતે દિવાસળી આપણે ગોઠવી એક બીજો z અહીંયા 2 z સમાવીશું 2 z અહીંયા 3 z સમાવીશું આ 3 z 2 આ 3 z 1 2 3 અહીંયા 4 z સમાવીએ આ 4 z 2 3 4 z 1 2 3 ને 4 z હવે આપણે આ પ્રમાણે લખીએ 1 z n બરાબર 1 માટે જરૂરી દિવાસળી કેટલી 1 z માટે જરૂરી દિવાસળી 1 2 ને 3 એટલે કે 3 ગુણ્યા n 3
3 એકા 3. ચલો 2 જેડ n બરાબર 2 માટે જરૂરી દિવાસળી કેટલી થશે? 2 z માટે 2 3 4 5 6 એટલે કે 3n. સૂત્ર તો 3n જ બને. 3 દુ 6 3z n બરાબર 3 માટે જરૂરી દિવાસળી કેટલી? 3 તો 9 આવશે એટલે કે કેટલા મળે? 3n જ. અને 4z n બરાબર 4 માટે જરૂરી દિવાસળી કેટલી થશે? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 એટલે કે 3n. સૂત્ર આપણો નિયમ કયો લાગ્યો? નિયમ 3n. n એટલે 1 2 3 4 લેવાના. 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોકુ 12. આ જ પ્રમાણે આપણે મૂળાક્ષર u આપ્યો છે એ u માટે લઈએ હવે. બરાબર. મૂળાક્ષર u માટે પેટર્ન u માટે આપણે જોઈએ આ એક u, આમાં 2 u ની સંખ્યા 3 u ની સંખ્યા અને 4 u ની સંખ્યા. એક આમાં 2 u સમાવીએ 2 આમાં 3 u સમાવીએ 1 2 3 આમાં 4 u સમાવીએ 1 2 3 4. જોઈએ હવે એક u n બરાબર 1 માટે જરૂરી દિવાસળી કેટલી? 1 2 3 એટલે કે 3n. 2 u n બરાબર 2 માટે જરૂરી દિવાસળી કેટલી આવશે? 3 ને 3 6 થશે એટલે કે સૂત્ર તો 3n જ આવશે. 3 દુ 6 મળી જશે. 3 u n બરાબર 3 માટે જરૂરી દિવાસળી 9 એટલે કે સૂત્ર 3n મળે. અને 4 u n બરાબર 4 માટે n બરાબર 4 u માટે જરૂરી દિવાસળી 12 એટલે કે 4n નહીં 3n જ બનશે. સૂત્ર તો આપણું 3n જ રહેશે. જોઈએ n બરાબર 1 2 3 4 મૂકીએ. 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12. નિયમ કયો? અહીંયા લખી દઈએ આપણો નિયમ 3n. કયો નિયમ બન્યો? 3n. તો આ 3n નિયમ બન્યો. હવે જોઈએ બી નંબર મૂળાક્ષર v માટે. હવે બાળકો તમને ખ્યાલ આવી ગયો કે નિયમ કઈ રીતે બને છે. મૂળાક્ષર v માટે પેટર્ન v. અહીંયા 1 v મૂકીએ, અહીંયા 2 v મૂકીએ, અહીંયા 3 v મૂકીએ અને અહીંયા લાસ્ટ 4 v મૂકીએ. ચલો અહીંયા 1 v, અહીંયા 2 v, અહીંયા 3 v,
3 v અને અહીંયા 4 v 1 2 3 4 1 2 3 4 ચલો હવે એક v માટે ત્યાર પછી 2 v માટે એ પ્રમાણે ગણતા ગણતા આપણે જઈએ તો શું મળે છે એ આપણે જોઈએ બાળકો। હવે આપણે જોઈએ કે કેટલા મળે છે। તો આપણે v માટે જોઈએ। v માટે ઉપરની જેમ જ આપણે જોઈએ કે મૂળાક્ષર v માટે પેટર્ન v માટે તો એક v માટે એક v n બરાબર 1 માટે જરૂરી દિવાસળી કેટલી થશે v 1 ને 2 દિવાસળીની જરૂર પડે છે એટલે કે 2n 2v માટે 2v n બરાબર 2 માટે જરૂરી દિવાસળી 2 4 દિવાસળી એટલે કે સૂત્ર 2n બને 2 × 4 અહીંયા n બરાબર 2 એટલે 2 × 4 3v માટે n બરાબર 3 માટે જરૂરી દિવાસળી 2 4 ને 6 એટલે કે સૂત્ર કયું બનશે 2n જ 2 × 6 2 × 4 2 × 2 અને 4v માટે n બરાબર 4 માટે જરૂરી દિવાસળી 7 ને 8 થશે એટલે કે 2n 2 × 8 તો નિયમ કયો બને બાળકો નિયમ 2n બનશે 2n 2n એટલે n ની જગ્યાએ 1 2 3 4 મૂકીએ 2 × 2 2 × 4 2 × 6 2 × 8 ચલો હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ બાળકો। સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે। દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે। આપેલ સૈન્યનો તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? હાર માટે તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે। દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે। હારની સંખ્યા n માટે જો હાર 1 હોય તો તાલીમાર્થીઓની હાર 1 जो हार n बराबर 1 હોય તો તાલીમાર્થીઓની સંખ્યા હાર n બરાબર 1 લેવાનો છે। એક હારમાં 5 એટલે 5 બરાબર। જો હાર n બરાબર 2 તો તાલીમાર્થીઓની સંખ્યા હાર 2 હોય તો તાલીમાર્થીઓની સંખ્યા 10 એટલે કે 5n। પછી જો હાર n બરાબર 3 તો તાલીમાર્થીઓની સંખ્યા કેટલી થાય? હાર આપણે 3 લઈએ તો તાલીમાર્થીઓ 5 10 5 15 એટલે કે 5n 5 ગુણ્યા n અથવા 5n પર લખી શકીએ। જો હાર n બરાબર 4 તો તાલીમાર્થીઓની સંખ્યા એક હાર બની ગઈ તો 20
એટલે કે 5 એટલે કે 5 5 ગુણ્યા n અથવા 5 n લખી શકાય. હાર માટે કયો નિયમ, તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? તો નિયમ કયો નિયમ લાગુ પડે? 5n. n એટલે હારની સંખ્યા. એક જ હાર હોય તો 5 સંખ્યા, તાલીમાર્થીઓની સંખ્યા 5 એટલે કે 5n બરાબર 5 × 10 5 × 15 5 × 20. હવે આ જ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 4 છે બાળકો. જો પેટીમાં 50 કેરી છે, કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? પેટીઓની સંખ્યા માટે d સંકેત વાપરો. પેટીઓની સંખ્યા માટે કયો સંકેત લેવાનો આવશે? d. એક પેટી d બરાબર 1 તો કેરીની સંખ્યા 50 એટલે કે 50b. 50 ગુણ્યા 1 એટલે 50. બે પેટી હોય, બે પેટી d બરાબર 2 તો કેરીની સંખ્યા કેટલી થાય બાળકો? કેરીની સંખ્યા બે પેટીમાં કેટલી સમાય કેરીઓ? એક પેટીમાં 50 તો બે પેટીમાં 100 એટલે કે 50b. સૂત્ર છે 50 નું 100 થઈ જશે. 50 × 50 3 પેટી d બરાબર 3 તો કેરીની સંખ્યા તો 50 × 3 150 એટલે કે સૂત્ર કયું મળે? 50b. 4 પેટી હોય તો 4 આ પ્રમાણે આપણે આગળ લખી શકીએ. 4 પેટી d બરાબર 4 તો કેરીની સંખ્યા કેટલી થશે? 200 એટલે કે 50b. તો પેટીઓની સંખ્યા માટે b સંકેત વાપરો. પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો? કેરીની કુલ સંખ્યા તો નિયમ કયો નિયમ લાગુ પડે? 50b. કયો નિયમ લાગુ પડશે બાળકો? 50b. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈશું. એક્ઝામ્પલ 5 માં આપણે જોઈએ હવે 5 એક્ઝામ્પલમાં શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા માટે s વાપરો. હવે આપણે જોઈએ અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા માટે s વાપરવાનો છે. જોઈએ વિદ્યાર્થીઓની સંખ્યા માટે s આપણે દરેક વિદ્યાર્થીને એક વિદ્યાર્થી n બરાબર 1 તો મળતી પેન્સિલ કેટલી પેન્સિલની જરૂર? તો મળતી પેન્સિલ કેટલી? એક વિદ્યાર્થી હોય તો 5 એટલે કે s વાપરવાનો વિદ્યાર્થી સંખ્યા માટે 5s. બે વિદ્યાર્થી n બરાબર 2 n બરાબર અહીંયા આપણે s વાપરવું પડશે બાળકો. સંકેત કૌંસમાં કયો હોય એ પ્રમાણે લેવાનો. તો અહીંયા s બરાબર 1 s બરાબર અહીંયા s બરાબર 2 તો મળતી સંખ્યા તો મળતી પેન્સિલ
પેન્સિલ 10 થાય 5 દુ 10 એટલે કે સૂત્ર તો શું મળશે 5 એસએચ મળે 5 એકા 5 5 દુ 10 ચલો અહીંયા આપણે ત્રણ વિદ્યાર્થી માટે s બરાબર 3 તો મળતી પેન્સિલ કેટલી 15 થાય એટલે કે સૂત્રમાં તો આપણે 5 એસએચ લખી શકીએ 5 એકા 5 5 દુ 10 5 તરી 15 એ જ પ્રમાણે તમે આગળ લખી શકો બાળકો 4 વિદ્યાર્થી તો s બરાબર 4 લખી શકો તો મળતી પેન્સિલ કેટલી બાળકો 20 એટલે કે 5s સૂત્ર નિયમ કયો લાગુ પડશે 5s 5 એકા 5 5 દુ 10 5 તરી 15 5 ચોકુ 20 આપણા જવાબ અહીંયા મળે છે તો નિયમ કયો 5s 9 નંબર લઈએ આપણે એક્ઝામ્પલ 6 એક પક્ષી એક મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવી શકશે 1 મિનિટમાં લખેલું છે 1 કિલોમીટર તે તમે કહી શકશો ઉડવાના સમય માટે t નો ઉપયોગ કરવો હવે આપણે t નો ઉપયોગ કરવાનો બાળકો કૌંસમાં કયું હોય એ પ્રમાણે ઉપયોગ કરવાનો બાળકો 1 મિનિટ t બરાબર 1 માટે કેટલું અંતર આવરી શકશે 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે 1 કિમી ઉડે છે એટલે કે 1t અથવા t1 t ગુણ્યા 1 લખીએ તો પણ ચાલે બાળકો 1 ગુણ્યા t લખીએ તો પણ ચાલશે 1 ગુણ્યા t 2 મિનિટ માટે કેટલું 2 મિનિટ t બરાબર 2 માટે આપણને સામાન્ય રીતે ખબર પડે કે 1 મિનિટમાં 1 કિલોમીટર તો 2 મિનિટમાં 2 કિમી ઉડે છે એટલે કે 2 ગુણ્યા t નહીં સૂત્ર તો આપણું 1 ગુણ્યા t જ આવશે t બરાબર 2 છે તો 2 એકા 2 થશે 2 જવાબ મળી જશે આપણને 3 મિનિટ માટે 3 મિનિટ t બરાબર 3 માટે કેટલા કિલોમીટર 3 કિમી ઉડે છે એટલે કે અહીંયા પણ 1 ગુણ્યા t 1 3 3 અને 4 મિનિટ માટે 4 મિનિટ t બરાબર 4 માટે 4 કિમી ઉડે છે એટલે કે સૂત્ર કયું 1 ગુણ્યા t t કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણતા જવાબ t મળે એટલે નિયમ કયો લાગ્યો નિયમ t મળ્યો 1 t લખો તો પણ ચાલે અથવા t ચલો આ જ પ્રમાણે તમે દાખલા ગણી શકો જે કોઈ બાકી છે દાખલો આ પ્રમાણે ગણવાના છે એક્ઝામ્પલ નંબર 8 હવે રીત બદલાય છે બાળકો લીલા એ રાધાની નાની બહેન છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો રાધાની ઉંમર આપેલી છે રાધાની ઉંમર x વર્ષ છે રાધાની ઉંમર x વર્ષ છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે લીલા રાધા કરતા 4 વર્ષ નાની છે માટે તમે શું લખી શકો લીલા રાધા કરતા 4 વર્ષ નાની છે રાધાની ઉંમર x વર્ષ છે રાધાની ઉંમર x વર્ષ છે લીલા રાધા કરતા 4 વર્ષ નાની છે રાધા કરતા 4 રાધાની x આપી તો x - 4 વર્ષ લીલાની ઉંમર તમે લખી શકશો તો લીલાની ઉંમર x - 4 વર્ષ હવે એક્ઝામ્પલ નંબર 9 મમ્મીએ લાડુ બનાવ્યા એટલે કેટલા લાડુ મહેમાનોને કુટુંબીજનોને આપ્યા પછી 5 લાડુ બાકી રહ્યા જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા
સંખ્યા l હોય તો તેને કેટલા લાડુ બનાવ્યા હશે? લાડુ આપેલ લાડુની સંખ્યા l, અહીંયા લખીએ આપણે આપેલ લાડુની સંખ્યા l છે. આપેલ લાડુની સંખ્યા l છે. હવે આપણે જોઈએ 5 લાડુ વધ્યા છે. અહીં લખેલું છે 5 લાડુ બાકી રહ્યા. 5 લાડુ બાકી રહ્યા. જોઈએ હવે તેણે કેટલા લાડુ બનાવ્યા હશે? તો કેટલા બનાવ્યા હશે? કુટુંબીજનોને મહેમાનોને l લાડુ આપ્યા, 5 બાકી રહ્યા એટલે l + 5. કેટલા લાડુ બનાવ્યા હશે? તો l + 5 લાડુ બનાવ્યા હશે. 5 લાડુ બનાવ્યા હશે. l + 5 લાડુ બનાવ્યા હશે. તો બાળકો આ પ્રમાણે તમે 2-3 દાખલા જે બાકી છે એ તમે ગણી શકશો.